સુરતના વેસુ વિસ્તારમાંથી વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી મુંબઈની 4 મોડલ સેક્સ રેકેટમાંથી ઝડપાઈ છે. પોલીસે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સ રેકેટ ઝડપી પાડ્યો. સુરતમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે ઝડપી પાડ્યું છે. મુંબઈથી મોડલ બોલાવીને સુરતના પોસ્ટ વિસ્તારમાં ઉદ્યોગપતિઓ સહિતના સારા ઘરના નબીરાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સુરતના 2 દલાલો મારફતે મોડલો પાસેથી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી મુંબઈની મોડલો બતાવતા હતા અને ગ્રાહકો પાસેથી 3 કલાકના 18 થી 20,000 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે પોલીસે ડમી ગ્રાહક બની સમગ્ર રેકેટની પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં પોલીસે 2 દલાલને વોન્ટેડ જાહેર કરી 4 જેટલી મોડલને ઝડપી પાડી મુક્ત કરાવી છે. પકડાયેલો મોડલ અનેક વેબ સિરીઝમાં નાના મોટા રોલો પણ કરી ચૂકી છે. હાલ તો પોલીસે દેહ વેપારનો ધંધો કરાવતા રાજની જાવેદ સામે ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમારા AH2ના PIને બાતમી મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના 3જા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ નાઓ તેમજ જાવેદ નાઓ 12 છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા AH2ના PI તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ 2ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં. અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે. એ હજી તપાસનો વિષય છે. ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં, એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતો હતો. આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજ નાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે, જેથી તેઓ પકડવાના હજી બાકી છે. નાસ્તા ફરતા તેઓને જાહેર કરે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.